તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રાજકોટમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં 43.2, અમરેલીમાં 43.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ છે તે યથાવત રહેશે। આવનારા દિવસોમાં પણ રાજકોટમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બહારનું ફૂડ ખાવાના શોખીનો સાવધાન, વડોદરામાં સમોસામાંથી નીકળ્યો વંદો। ચોકંડી વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનમાં ઘટના બની છે। શિવશક્તિ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટના સમોસામાં વંદો નીકળ્યો છે। સમોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો। ગ્રાહકે કોર્પોરેશનની ખોરાક શાખા સામે સવાલો ઉઠાવ્યા। તો વડોદરામાં જે પ્રકારથી આ ઘટના સામે આવી છે, સમોસામાંથી વંદો નીકળ્યો છે, જે બાદ ગ્રાહકે હંગામો મચાવ્યો હતો। સમોસામાંથી વંદો નીકળતા જે ગ્રાહક હતો તે અચાનક ચોંકી ગયો હતો। જે પ્રકારથી સમોસામાંથી વંદો નીકળ્યો તે બાદ ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે એકવાર ફરી સવાલો। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ થી જો આપણે વડોદરા શહેરની આજની વાત કરીએ તો આજે બે જુદા જુદા પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે। એક ઘટના જે છે તે સુભનપુરા વિસ્તારમાં ઘટી હતી કે જ્યાં નાસ્તાની લારી પરથી નાસ્તો લેતા જે નાસ્તો જે છે તે ખાવા લાયક ન હોવાનું જે છે તે સામે આવ્યું હતું। પરંતુ આ બંને કિસ્સામાંથી આજે ચોકંડી વિસ્તારમાં જે ઘટના ઘટી તેને અત્યારે વડોદરા શહેરમાં ચર્ચા જગાવી છે, કારણ કે શિવશક્તિ સ્વીટ એન્ડ ફરસાણની જે દુકાન છે એ ત્યાંથી એક ગ્રાહક જે છે તેના દ્વારા સમોસા લેવામાં આવ્યા હતા અને સમોસામાંથી વંદા જેવો જે જીવાત જે છે તે નીકળતા જ ગ્રાહક ચોંક્યા હતા અને ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો અને જે સંચાલકો છે તેમને આડે હાથે લીધા હતા। બીજી મહત્વપૂર્ણ વાત છે કે મહિલાએ જે છે તે વડોદરા મહાનગરપાલિકાની જે ખોરાક શાખાની ટીમ છે તેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ વડોદરામાં આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે, પરંતુ જ્યારે હોબાળો થાય છે ત્યારે ખોરાક શાખા દ્વારા ત્યાં તપાસ કરવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ સેમ્પલ લીધા બાદ કોઈ પણ જાતની જે કડક કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, તે કાર્યવાહી થતી નથી। એના કારણે જે નાગરિકો છે તેની અંદર રોષ જે છે તે ફાટી નીકળ્યો છે। ત્યારે આજે બંને અલગ અલગ વિસ્તારમાં ઘટના ઘટી ત્યારે ખોરાક શાખાની ટીમ શું કામગીરી કરે છે તે જોવું રહ્યું। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો બહારનું ફૂડ ખાવાના શોખીનો માટે મહત્વના સમાચાર। વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ખાડામાં મગર ફસાયો છે। બ્રિજની કામગીરી દરમિયાન મગર ફસાયો હતો। મગર ફસાતા વન વિભાગની ટીમ દોડી આવી હતી। વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું। અંદાજિત 7 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં વન વિભાગની ટીમના નાકમાં દમ આવી ગયું। મગરને રેસ્ક્યુ કરીને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો છે। તો નાગરવાડા વિસ્તારમાં ખાડામાં મગર ફસાયો હતો। બ્રિજની કામગીરી દરમિયાન મગર ફસાયો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 7 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભારે જહેમત બાદ મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો છે। અન્ય સમાચાર, જૂનાગઢથી મેંદરડા તાલુકાના સરપંચોની હડતાળનો ત્રીજો દિવસ છે। 42 ગામના સરપંચો છે ભૂખ હડતાળ પર। વિકાસ કામો ઠપ થતા સરપંચોમાં ભારે રોષ છે। તો વિવિધ મુદ્દાઓને લઈને સરપંચો 3 દિવસથી ભૂખ હડતાળ પર છે। આવતીકાલ સુધીમાં માંગ નહીં સંતોષાય તો તાલુકા સેવા સદનને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો 42 ગામના સરપંચો ભૂખ હડતાળ પર। અમને જ્યારે ન્યાય મળે એવું દેખાશે તો જ અમે પારણા કરશું। આજે ત્રીજા દિવસે પણ સતત સરપંચો આયા ભૂખ હડતાલ ઉપર છે। એક પણ સરપંચ આડાવડા થતા નથી। સવારથી સાંજ સુધી સરપંચો આયા એની માંગોના નારા લગાવે છે। તંત્ર હજી પણ અમે જોઈએ એવું જાગ્યું નથી। જ્યાં સુધી અમારા આ બે પ્રશ્નો છે એ હલ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। જરૂર પડશે તાલુકા પંચાયતને તાળાબંધી કરશું। જુનાગઢ જવા માટે બાયપાસ રસ્તાને જોડતો એક રસ્તો બનાવવાનો હતો, એનું પણ 3 વર્ષથી કામ સતત બંધ છે। એનું કોઈ હજી હાલ કોઈ કામ પ્રગતિમાં નથી। તેમજ મેંદરડા લેવલેથી
15માં નાણાં પંચના અન્ય કામો અહીંયા કોઈ જાતની ફાઇલો થતી નથી, એટલે અમે ગામમાં કોઈ કામ કરી શકતા નથી, કામ કોઈ મંજૂર થતા નથી. લોકો અમને વારંવાર પ્રશ્નો કરી અને અમને કહે છે કે ભાઈ કેમ કામ કરતા નથી, તો અમે એનો જવાબ પણ આપી શકતા નથી, એટલે મારે આ રાજીનામાની ફરજ પડે છે. તો મેંદરડા તાલુકાના મીઠાપુરના સરપંચે આપ્યું છે રાજીનામું. ગામમાં વિકાસના કામો ન થતા સરપંચ બાલુભાઈ ત્રાડાએ રાજીનામું આપ્યું છે. અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં એસઓજી પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં એસઓજી પોલીસ દ્વારા એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ઓપરેશન દરમિયાન પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક બે નહીં પરંતુ એક સાથે 72 જેટલા આરોપીઓની ધરપકડ કરીને સપાટો બોલાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ રીઢા ગુનેગારોને અલગ અલગ વિસ્તારોમાંથી ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કાયદાની નજરમાંથી ભાગતા ફરતા એક તડીપાર ઇસમને પણ પોલીસે દબોચી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા ત્રણેય પીઆઈ છે એને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે ત્યાં ચહેરે ચેક કરવામાં આવ્યા, અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઇસમોને ઝડપી પાડવામાં આવે છે. આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે. સુરતના ઉધનામાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાની હત્યાની ઘટના બાદ સુરત એસઓજી પોલીસે ગઈકાલે રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી શરૂ કરી હતી. ત્યારે સૌથી મહત્વની વસ્તુ છે કે યુવાનો પાસેથી મોટા પ્રમાણમાં ઘાતક હથિયારો પકડાયા છે. કહી શકાય કે સુરતમાં ચાકુ કલ્ચર જોવા મળી રહ્યું છે, કારણ કે આ ચાકુ વસ્તુ એવી છે કે જે સામાન્ય ઓનલાઈન મળતું હોય છે, ધાર્મિક સ્થળો પર મળતું હોય છે, હોટલની હાઈવે પર આવેલી હોટલોમાં મળતું હોય છે. ત્યારે કહી શકાય કે જો ઝઘડો થાય ત્યારે આ ચપ્પુ કાઢવાથી સામેવાળો વ્યક્તિ હંમેશા ભયભીત થતો હોય છે. ચપ્પુ જોડે પકડાય તો માત્ર પોલીસ એરેસ્ટ કરે છે અને બીજે દિવસે જામીન થઈ જતા હોય છે. જો હથિયારમાં ખાસ કરીને પિસ્તોલ, રિવોલ્વર જેવી વસ્તુ રાખે તો તેના જામીન કરવા અઘરા છે. તેને લઈને યુવાનોમાં ચપ્પુનો ક્રેઝ વધ્યો છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે એક જ રાતમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કોમ્બિંગ કરીને પોલીસે 72 લોકોને ઘાતક હથિયારો સાથે પકડ્યા છે. હથિયારો તમે જોઈ શકાય છે કયા પ્રકારના હથિયારો છે, જે પ્રકારે રેમ્બો ચપ્પુથી લઈ તલવાર અને કહી શકાય કે શાકભાજી કાપવાથી લઈ મોટા ઘાતક હથિયારો જોવા મળી રહ્યા છે. ત્યારે કહી શકાય છે કે સુરતમાં યુવાનોમાં ચાકુ કલ્ચર હાલ જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરા રેલવે એસઓજીને મળી છે મોટી સફળતા. મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રેનના એન્જિન પાસે આવેલા કોચમાં છુપાવ્યો હતો જથ્થો. કોચમાં શૌચાલયમાં તપાસ કરતા 57.910 કિલો ગાંજો મળ્યો છે. પ્લેટફોર્મ નંબર 6 પરથી પૂરી ઓખા સુપરફાસ્ટ ટ્રેનમાંથી જથ્થો જપ્ત કર્યો છે. કુલ 28,95,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બિનવારસી ગાંજો કોણ લાવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અન્ય સમાચારની જો વાત કરીએ તો વેરાવળમાં જાવેદ વાંદરી નામના શખ્સ પર ફાયરિંગ થયું છે. વેરાવળ તાલાલા રોડ પર રેલવે ક્રોસિંગ નજીક ફાયરિંગ થયું છે. જાવેદ વાંદરી નામના શખ્સને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગ કોણે કર્યું તે હજુ સામે આવ્યું નથી. જાવેદ વાંદરી પર ભૂતકાળમાં ગુજસી ટોકનો ગુનો પણ નોંધાયો હતો. એવું પણ જાણવા મળે છે કે તે હદપાર હતો. તો જાવેદ વાંદરી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેને હોસ્પિટલ ખસેડવામાં